છે કે એને આગળ વધારે છે, બહુ બળવાન છે શ્રદ્ધા, કેમ કે નિર્વિકલ્પ છે અને જ્ઞાન છે એ સવિકલ્પ. એટલે એ જે બે વિવક્ષા છે એ બરાબર છે. કોઈ વખતે શ્રદ્ધાની મુખ્યતાથી વાત કરે, કોઈ વખતે જ્ઞાનની મુખ્યતાથી વાત કરે. મુખ્ય ગૌણ શ્રદ્ધામાં શબ્દોમાં છે, બાકી એક સમયમાં થાય છે બે, શ્રદ્ધા ને જ્ઞાન, આગો પાછો નથી. શ્રદ્ધાને કેમ મુખ્ય કરી કે દ્રવ્ય દ્રષ્ટિ થતાં જ શ્રદ્ધા સમિક થઈ જાય છે. એટલે એમાં દ્રષ્ટિની વિષયની પ્રધાનતા મૂકી સમ્યક દર્શનમાં. જ્ઞાનમાં ભેદ જ્ઞાનની પ્રધાનતા કરી કે પુનપાપથી ભિન્ન મારો આત્મા છે, ભેદ જ્ઞાન કરવા માટે જ્ઞાનની વાત કરે છે. તો એક સમયમાં, આગળ પાછળ કાંઈ નથી. જો સમ્યક દર્શન થાય પહેલા અને બીજા સમયે સમ્યક જ્ઞાન થાય એમ કોઈ દી બને? એક જ સમયમાં. ત્રણેયનો વિષય એકલો શુદ્ધાત્મા છે. અનંત પર્યાયનો વિષય અનંત પર્યાયોથી ભિન્ન એક શુદ્ધાત્મા છે. અનંત પર્યાયનો વિષય અનંત પર્યાયથી ભિન્ન એકલો શુદ્ધાત્મા છે. ગુરુદેવે ઘણું બેન કહ્યું છે, પોતાની ઢીલે ઢીલ છે બસ. અનંત પર્યાયોથી ભિન્ન, અનંત પર્યાયોથી ભિન્ન, અનંત પર્યાયોનો સમૂહ, અનંત શું કહ્યું? હા, અનંત પર્યાયોનો વિષય અનંત પર્યાયથી રહિત એવો એકલો શુદ્ધાત્મા છે એમ કહ્યું. એમ કે કોક પર્યાયનો વિષય શુદ્ધાત્મા અને કોક પર્યાયનો વિષય દ્રવ્ય શુદ્ધ એમ હશે નહીં. સમ્યક દર્શનનો વિષય નવ તત્વ અને સમ્યક જ્ઞાનનો વિષય શાસ્ત્ર એમ હશે. સમ્યક જ્ઞાનનો વિષય દ્રવ્ય શુદ્ધ અને સમ્યક દર્શનનો વિષય નવ તત્વ અથવા દેવગુરુ શાસ્ત્રનો સિદ્ધાંત સમ્યક દર્શન એમ છે નહીં. એ બધા વ્યવહારની વાતો છે. એક સરદાર અંદર ઢળે છે ને ઉપયોગ અભિમુખ થાય છે, ત્યાં બધી પર્યાયો અભિમુખ થઈ જાય છે. લશ્કરમાં એવો કાયદો છે, સેનાપતિ આગળ જતો હોય અને એ દિશા ફેરવે પોતે તો મોઢું ફેરવે એટલે બધા મોઢું ફેરવી નાખે, પૂછે નહીં. સેનાપતિને પૂછાય નહીં. ઓર્ડર, એ શબ્દ છે ઓર્ડર. એમ આ જ્ઞાન છે ને એ સરદાર છે, જીવતો જાગતો દેવ છે. અને એક જ્ઞાનની પર્યાયમાં સ્વપ્નનો પ્રતિભાસ થાય છે. એટલે આવિર્ભાવ તિરોભાવ જ્ઞાનની વાત કરી છે. બધો માલ ઘણો ભર્યો છે સમય. જ્ઞાનની પર્યાય હમણાં, કેમ કે એ પર્યાય છે ને એ પર્યાય આપણે જીવતા જાગતા દેવના દર્શન કરાવે છે. એટલે એમ દ્રવ્યથી દ્રવ્ય ન જણાય, પણ અભિમુખ જ્ઞાનથી દ્રવ્ય જણાય. જ્યાં જ્યાં જે યોગ છે ત્યાં સમજવું એમ છે.
છે હજી 5 મિનિટ કેટલી 2-4 મિનિટ છે હજી. કાલે 10:15 થી 11:15 કાલે બપોરે બંધ, 10:30 ને બદલે 10:15. રાગનો નથી, જ્ઞાનમાં નથી, તો ત્યાં કેવા પ્રકારનું ભેદ જ્ઞાન હોય? શ્રેણીના કાળમાં ભેદ જ્ઞાન તો હોય, તો એ કેવા પ્રકારનું? શ્રેણીમાં ભેદ જ્ઞાન છે, ચાલુ છે. એ એવા પ્રકારનું છે કે જ્ઞાયકમાં ઉપયોગ જે જામી જાય છે એ ઉપયોગે એમ જાણ્યું કે જ્ઞાયક તે હું છું, તો બાકી બધું મારું નથી, એવું નાસ્તિનું જ્ઞાન અસ્થિના જ્ઞાનમાં સમાઈ જાય છે. પણ એક એમાં બીજી વિશેષતા છે કે જ્યાં સુધી કેવળ જ્ઞાન પૂરું ન થાય ત્યાં સુધી ઇન્દ્રિય જ્ઞાન પણ સાથે સાથે છે. અભૂતિપૂર્વક ઇન્દ્રિય જ્ઞાન કામ કરે છે અને એ વાંચેલું ઘણું છે સંતોએ, શાસ્ત્રો, એટલે એમાં અવ્યક્તપણે પણ જ્ઞેયથી જ્ઞાંતર, દ્રવ્યથી દ્રવ્યાંતર, પર્યાયથી પર્યાંતર થયા જ કરે છે. છતાં શુદ્ધ ઉપયોગ એમને એમ રહે છે, ચાલુ વધતો, ઓલું નડતું નથી, સાઈડમાં થાય છે, બહારમાં થાય છે, મારામાં નહીં. કેમ કે ઇન્દ્રિય જ્ઞાનનો નિષેધ કરીને તો અંદર આવ્યો છે. પણ આવું એક જાણવાનો વિષય છે ખરો કે હજી ઇન્દ્રિય જ્ઞાન જીવતું છે. રાગ 10મે જાય અને ઇન્દ્રિય જ્ઞાન 12માં અંતે જાય છે. રાગ ગયા પછી પણ ઇન્દ્રિય જ્ઞાન રહે છે લબ્ધરૂપ, એવું ચીકણું છે. પરને જાણું છું, પરને જાણું છું, પરને જાણું, છેડો ફાડતો નથી ત્યાં સુધી. મરી ગયો પરને જાણી જાણીને, અધ્યોષાન થયું. એનાથી વધારે શું કહે કે ભગવાને 6 દ્રવ્યો જાણ્યા છે, કયા છે, એને હું જાણું છું. મિથ્યા તો છે, એને જાણ જ તો. જ્ઞાન ધર્મસ્થ કયાનું છે? જ્ઞેયનું જ્ઞાન છે કે આત્માનું જ્ઞાન છે? જ્ઞાન તો આત્માનું, એને જાણવાનું છોડી અને તું પરને જાણવા ગયો, મોટો દોષ છે. ભ્રાંતિ, એનાથી વધારે શું કહે? વ્યવહાર ન કયો, ભ્રાંતિ કહી. તોય કુંભકર્ણને એવી ઊંઘ ચડી ગઈ છે ને. જ્ઞાની કે છે તારા જ્ઞાનનું કોઈ જ્ઞેય નથી, પણ પરમેષ્ટિ જ્ઞેય નથી. અમે તારા જ્ઞાનનું જ્ઞેય નથી. સમયસાર શાસ્ત્ર દ્રવ્યશ્રુત જ્ઞાનનું જ્ઞેય નથી. આનાથી વધારે શું કે? અધ્યેયપૂર્વક જ્ઞેયમાં એ વિષય બધો બહુ સારો લીધો છે. એ અબુદ્ધિપૂર્વક રાગે છે હજી 7મે, 8મે, 9મે, 10મા સુધી હોય છે. એ જીવંત છે. એ જીવંત એટલે ઇન્દ્રિય જ્ઞાનનો વેપાર બંધ થઈ ગયો, સમજી ગયા? પણ હજી ઇન્દ્રિય જ્ઞાન પર સત્તા અવલંબન થયેલ જ્ઞાન ક્ષય થઈને કેવળ જ્ઞાન નથી થયું. કેવળ જ્ઞાન ન થાય ત્યાં સુધી ઇન્દ્રિય જ્ઞાનનો અંશ રહે છે, પણ એ લંગડું થઈ ગયું છે, એનું કાંઈ કિંમત નથી. એની હવે કારી ફાવતી નથી કાંઈ. ભીના ભાવા નો દ્રષ્ટા, એમાં ઇન્દ્રિય જ્ઞાન આવી ગયું, બધું આવી ગયું. એક જગ્યાએ વાંચેલું કે ભેદ જ્ઞાન જ્યાં સુધી સંપૂર્ણ વિતરાગતા ન થાય ત્યાં સુધી ભાવવું. એનો મતલબ આત્માનો અનુભવ કરવો, ફરી ફરીને આત્માનો અનુભવ કરવો, એનું નામ ભેદ જ્ઞાન. ભેદનું લક્ષ છોડીને અભેદમાં જવું, એનું નામ ભેદ જ્ઞાન. પહેલા ત્યાં સમ્યક દર્શન ન થાય ત્યાં સુધી ભેદ જ્ઞાન, પછી પૂર્ણ ન થાય ત્યાં સુધી પણ ભેદ જ્ઞાન. ભેદ જ્ઞાન એટલે ભેદ ઉપર દ્રષ્ટિ રાખવી નહીં, ભેદથી ભિન્ન પડીને અભેદમાં ઉપયોગને જોડી દે, તારા ઉપયોગને અભેદમાં જોડી દે.
એનું નામ ભેદ જ્ઞાન છે. અભેદનો અનુભવ એનું નામ ભેદ જ્ઞાન છે. હા, વ્યાખ્યા અભેદમાં જોડી દે ઉપયોગને, તો પછી ઉપયોગ અને ઉપયોગવાનો ભેદ પણ હોવા છતાં તને દેખાશે નહીં. એ કથનચિત અભેદ થાય છે. અભેદ થાય તો પણ સર્વથા અભેદ થતો નથી પર્યાય, એટલે શ્રદ્ધાનો વિષય એમને રહીએ છે. રહિતપૂર્વકનું સહિતનું જ્ઞાન થાય છે. રહિતનું શ્રદ્ધાન અને સહિતનું જ્ઞાન, સમય એક. બસ પેલું રહિત કહ્યું મેં, પછી સહિત થાય છે. એમ સહિત તો ક્ષણિક થાય છે, નવું. રહિત તો અનાદિ અનંત છે, સહિત થાય છે સાદી અનંત છે. અનાદિ અનંત તો રહિત જ છે પર્યાયથી આત્મા. અને સહિત થાય છે જ્યારે ભેદ જ્ઞાન કે અનુભવ કરે ત્યારે નિર્મળ પર્યાયથી આત્મા સહિત થાય છે, ત્યારે એને જ્ઞાતા જ્ઞાનને જ્ઞેય ભેદ નીકળી જાય, એનું નામ જ્ઞેય થાય છે. એ થાય છે. ઓલું તો છે, રહિત તો છે. રહિત છે એ નિશ્ચય છે, સહિત થાય છે વ્યવહાર છે. અને નિશ્ચય વ્યવહાર બેનો જ્ઞાતા અનુભવી છે. એ વખતે વિકલ્પ નથી, બેનો જ્ઞાતા. નિશ્ચય વ્યવહાર, રહિત તે નિશ્ચય, સહિત થયો એ વ્યવહાર, એનો જ્ઞાતા, પણ વિકલ્પ નહીં. આ રહિત છે ના સહિત એવું કાંઈ એમાં હોય નું. એક પાણીનો દ્રષ્ટાંત આપો. તમે તો બધા સીએ હોશિયારો, એટલે તમે કાંઈક એમાંથી કાઢી શકશો. પાણીનું દ્રષ્ટાંત. પાણી મેલું હતું, પછી ફટકડી નાખી, ફટકડી નાખ્યા પછી મેલ નીકળી ગયું, અને નિર્મળ પર્યાય નવી પ્રગટ થઈ. નહોતી, મેલી હતી ને. તો એ નિર્મળ પર્યાય જે પ્રગટ થઈ, એ પાણીની સાથે એનો શું સંબંધ થયો? ત્રિકાળી પાણી જે હતું નિર્મળ, એની સાથે ક્ષણિક પર્યાય પ્રગટ થઈ. મધુભાઈ, નિર્મળ પર્યાય પાણીની. હવે આપણે કોઈ લેબોરેટરી વાળાને પૂછીએ કે સાહેબ આમાં ત્રિકાળી પાણી કયું ને ક્ષણિક પાણી કયું, ગોતી દો. હે? વ્યક્તિમાં આવ્યું એ પ્રશ્ન અટાણે નથી. અટાણે તો એ જે પર્યાય પ્રગટ થઈ, એ પર્યાય પાણીમાં ભળી ગઈ કે ભળતી નથી? ક્ષણિક તાદાત્મ્ય. રહિત રહી ગયું ને સહિત થઈ ગયું, એમ એમાં એમ છે પાણીમાં. અલૌકિક જૈન દર્શન છે. બોલો પરમુપકારી શ્રી સદગુરુદેવ.